जोरों का झटका हाय जोरों से લગા લગા એટલો જોરદાર ઝટકો વાગ્યો છે. છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો તમે એન્ડ સુધી. ઓકે, ચલો ગાઈસ, હેલો ગાઈસ, મજામાં છો ને? મારું નામ છે આરતી. જય માતાજી બધાને. અને ઇસ્ત્રીનું પોટકું લઈને આવી ગયું છું. ફેંકવા માટે નહીં, પણ ઇસ્ત્રી કરવાના છે આજે. અને એમાં એવું છે, ઇસ્ત્રી આજે કેમ હું હાથે કરી રહી છું, એટલે એવું છે એમાં કે ઇસ્ત્રી વાળા ભાઈ 10 દિવસથી છે ને આવતા નથી. એ જ્યારે આવે છે ત્યારે અમે ઘરે હોતા નથી, અને અમે ઘરે હોઈએ ત્યારે ઇસ્ત્રી વાળા ભાઈ આવતા નથી. એટલે આજે અમિત અને મારા સાસુને લોકો બહાર ગયા હતા ગોળો ખાવા માટે. આર્મી સુઈ ગયો હતો એટલે હું ગઈ નથી. એટલે વિચાર્યું કે ફ્રી બેઠી છું તો ઇસ્ત્રીના કપડાં ધડાધડ બધા જ કરી નાખું ઇસ્ત્રી. એટલે હું ઇસ્ત્રી કરવા લાગી ગઈ છું ને એટલામાં અમિત આવી ગયા છે બરફની ડીશ લઈને. હું બરફની ડીશ ખાવા બેસી ગઈ છું, અને મસ્ત હતી ગળી ગળી ડીશ. એટલે બરફની ડીશ પતાવીને પાછો સ્ટેમિનાર આવી ગયો છે, અને વાતો કરતા કરતા હું લાગી ગઈ છું ઇસ્ત્રીના કપડા લગાવવાનું. સ્વિચ બંધ કરીને એમાં તો એવો જોરદારનો ઝટકો વાગ્યો ને, જોર કા ઝટકા જોરદાર કા લગ ગયા. અને પાછી મેં તો ઇસ્ત્રી ફેંકી અને ઘા કર્યો છૂટો. અને મને તો લાગ્યું કે હવે તો હાથ ગયો, પતી જ ગયો, ખલાસ, ખતમ એવું જ લાગ્યું. અને પાછી ઇસ્ત્રીનો ઘા કર્યો છૂટો. લાગ્યું ને એવું તમને? તો ભાઈ એપ્રિલ ફૂલ. હવે આપણે એપ્રિલ મહિનાના સ્ટાર્ટિંગમાં તો એપ્રિલ ફૂલ બનાવ્યા નથી, એટલે વિચાર્યું કે હવે એપ્રિલ મહિનો પતવા આવ્યો છે ને તો એન્ડમાં એપ્રિલ ફૂલ બનાવી દઈએ. એટલે સોરી ગાઈસ બધાને, અને હેપી એપ્રિલ ફૂલ. હવે એપ્રિલ ફૂલ પતી ગયું છે, અને હવે આટલા શર્ટ બાકી રહી ગયા છે, પણ મને આવે છે ઊંઘ બરાબરની, કેમ કે રાતના 12:30 વાગી ગયા છે. એટલે હવે એટલા શર્ટ ઇસ્ત્રીવાળા ભાઈ ઇસ્ત્રીને આપી દઈશું કરવા માટે. અને આ પેન્ટ આટલા કરી દીધા છે, એટલે હું જઉં છું હવે આરામ કરવા. ત્યાં સુધી તમે બેઠા બેઠા હોવ તો વિડીયોને લાઈક કરી દેજો, ફોલો કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.